અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે સરખેજ ગાંધીનગર હાઈવે પર પણ ભારે વરસાદ વરસ્યો। સતત આજે બીજો દિવસ છે જ્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયું વાતાવરણ હવે વરસાદમાં પરિવર્તિત થયું છે। આપ જોઈ રહ્યા છો એસજી હાઈવેનો આ વિસ્તાર છે કે લગભગ જ્યાં 15 થી 20 મિનિટ જેટલો સમય થવા આવ્યો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। વરસાદની સાથે સાથે પવન પણ છે, જેના કારણે આ જે વાહન ચાલકો છે વાહન ચાલકોએ પણ ખૂબ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। એ પ્રમાણે આજે અને આવનારા એક સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળવાનો છે। એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જે આગાહી છે એ અનુસાર અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં જોવા મળી રહી છે। આપ જુઓ કે પવનની સાથે વરસાદ હોવાના કારણે વાછરોડ પણ જોવા મળી રહી છે। એટલે આ જ પ્રકારનો માહોલ યથાવત રહે છે। વરસાદનો ફ્લો વધે છે તો એવા કેટલાય વિસ્તાર છે અમદાવાદ શહેરના કે જ્યાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આજે ફરી એકવાર જો વરસાદી પાણી ભરાય તો સ્થાનિક લોકોને હાલાકી અને પરેશાની ભોગવવાનો વારો આવી શકે છે। પણ હાલ વરસાદનો ફ્લો છે એ ધીમો થયો છે, એટલે આખા દિવસ દરમિયાન આ પ્રકારનો માહોલ જોવા મળે અને જો વરસાદ વધે તો પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।